કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કચ્છમાં કોંગ્રેસના ધરણા, કલેક્ટર કચેરી ગુંજી ઉઠી। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત શંકાસ્પદ કામગીરી થઈ રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર ધરણા યોજ્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા અને પારદર્શક તપાસની માંગ કરી હતી। આ વિવાદનું મુખ્ય કારણ પ્રક્રિયાના અંતિમ દિવસોમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની અરજીઓમાં થયેલો અચાનક વધારો છે। ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે કમી કરવા માટે 18 જાન્યુઆરી 2026ના રોજ અંતિમ તારીખ નિર્ધારિત કરવામાં આવી હતી। જો કે કોંગ્રેસના પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે 16 જાન્યુઆરી 2026થી અચાનક જ સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં મતદારોના નામ રદ કરવા માટેના ફોર્મ નંબર 7 મોટી સંખ્યામાં રજૂ કરવામાં આવ્યા છે, જે સ્વાભાવિક નથી અને શંકા પ્રેરે છે। કોંગ્રેસના પદાધિકારીઓએ આ ઘટનાક્રમને લોકશાહી પ્રક્રિયા પર પ્રહાર સમાન ગણાવ્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 દિવસમાં જ જથ્થાબંધ રીતે નામ કમી કરવાની અરજીઓ આવી છે તે ચોક્કસ મતદારોને યાદીમાંથી દૂર કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર હોઈ શકે છે। અરજીઓની ખરાઈ કરવામાં આવે અને ખોટી રીતે કોઈ કામદારનું નામ કમી ન થાય તે સુનિશ્ચિત કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો આ બાબતે યોગ્ય ખુલાસો નહીં મળે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે જે કોંગ્રેસ જે વિરોધ કર્યો છે કલેક્ટર કચેરી ખાતે એસઆરઆઈની કામગીરી શું છે સમગ્ર મુદ્દો? સમગ્ર મુદ્દો એવો છે કે અત્યારે એસઆઈની કામગીરી સારી રીતે શાંતિથી પૂર્ણ થઈ ગયેલી હતી, પરંતુ છેલ્લે જ્યારે નવા નામો કે ઉમેરવાના હોય, વાંધા લેવાના હોય તો 1 થી 18 તારીખ સુધીમાં વાંધા રજૂ કરવાના હતા। 16 તારીખ સુધી કોઈ વાંધા બહુ આવ્યા નહોતા, પણ 17 તારીખના એકી સાથે કચ્છ જિલ્લામાં 66,000 જેટલા વાંધાઓ રજૂ થયા, ખોટી રીતે રજૂ થયા છે। તો આ નામો કોઈ નીકળી ન જાય, સાચા નામો નીકળે નહીં, એના માટે આજે અમારો ધરણાનો કાર્યક્રમ હતો। આજે અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે। એક પણ ખોટું નામ નીકળવું નહીં જોઈએ, નહીં તો તમારી જવાબદારી બનશે। અધિકારીઓને પણ અમે ખાસ કરીને કહેવા માંગીએ છીએ કે ભૂતપૂર્વ ઘણા અધિકારીઓ ખોટા કામ કર્યા છે તો એ અત્યારે જેલમાં છે, તો આવા ખોટા કામો કોઈ ન કરજો। બીએલઓને પણ અમે વિનંતી કરવા માંગીએ છીએ કે એક પર ખોટું કામ, એક પર સાચા નાગરિકનું નામ નીકળવું ન જોઈએ। ક્યાંય ખોટું કામ કરવા માટે અધિકારીઓનું દબાણ આવે તો પણ માનતા નહીં, સ્વીકારતા નહીં। પણ આ રજૂઆત માટે આજે અમે કલેક્ટરશ્રીને મળ્યા છીએ। કલેક્ટરે અમને ખાતરી આપી છે કે યોગ્ય કાર્યવાહી થશે, સાચા એક પણ વ્યક્તિનું નામ નહીં નીકળે એવી અમને ખાતરી આપી। बीएलओ बूथ नंबर 253 ना बीएलओ है प्रांत अधिकारी ने फरियाद करी है। सरकारी कर्मचारी શું કામ કે શરતો પર બેઠા છે એટલે વોટની જે કિંમત છે આખા હિન્દુસ્તાનનો નહીં હોય, પણ બની કસમ માટે પોતાની જાન માટે વધારે માની છે એવા લોકોને પણ 8000 સાહેબ એક બની પસમાં 2 જિલ્લા પંચાયતમાં 8000 સાહેબ નિયમ પ્રમાણે જે આપવા આવ્યો હોય એને નિયમ મુજબ કેટલાય ફોર્મ જમા કરાવી શકે, એમાં સહીઓ ખોટી છે, એમાં મોબાઈલ નંબર ખોટા છે, તો આવા લોકો સામે ફોજદારી થાય। અમારી રજૂઆતની માંગણી છે કે આ ફોરમ તમે જે આવ્યા છે એ મતદારોને